નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું ચૈત્ર માસના ઉત્તરાર્ધમાં. આજના દિન મહિમાની વાત કરીએ તો આજે છત્રપતિ શિવાજીની પુણ્યતિથિ છે. કેટલાક સમય પહેલા જુનાગઢમાં હાલરડા ગાવાની સ્પર્ધા યોજાઈ હતી, જેમાં મહત્તમ હાલરડા શિવાજીને નિંદર ના આવેના ગવાયા હતા, અને એ પ્રસ્થાપિત કરે છે કે આજે પણ છત્રપતિ શિવાજી કેટલા લોકપ્રિય છે. શિવાજીની પુણ્યતિથિએ આપણે એનું સ્મરણ કરીએ. જોઈએ આજના મુખ્ય સમાચાર. હનુમાન જન્મોત્સવના ઉપલક્ષમાં પહેલીવાર વિહિપ અને બજરંગ દળ દ્વારા શોભાયાત્રા યોજાઈ. પાવન અવસરની સાથે હિન્દુ સંગઠન વધુ મજબૂત બનાવવા કરવામાં આવી અપીલ. ગઈકાલે રાતે મોડી રાત સુધી અનેક વિસ્તારોમાં હનુમાન જયંતિની ઉત્સાહભેર ઉજવણી ચાલી. સુંદરકાંડના પાઠ, મહાઆરતીને પ્રસાદ સાથે ભાવિકોએ પવનપુત્રની કરી આરાધના. દર શુક્રવારે યોજાતા લોક દરબાર અંતર્ગત નાગરિકોના પ્રશ્ન સાંભળતા ધારાસભ્ય જોકે ઘણી સમસ્યા અદ્ધર તાલ રહેતી હોવાનો કર્યો સ્વીકાર. અને મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટરના પાપે તૂટેલા અને ધૂળની ડમરીથી ઘેરાયેલા જવાહર રોડ પર મહિલા દર્દીની રસ્તા ઉપર સારવાર કરવી પડી. કમિશનરે તાત્કાલિક તમામ કામો પૂરા કરવા એજન્સીઓને આપ્યા આદેશ. આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક.